મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગની ઘાતક દોરીથી થતા અકસ્માતોને અટકાવવા અને તહેવારમાં આનંદમાં ઉજવાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ખાસ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિંહ કુમારના માર્ગદર્શન હેઠળ આજે સયાજીગંજ ટ્રાફિક પોલીસ કચેરી ખાતે વાહન ચાલકો માટે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી થતી ગંભીર ઇજાઓ અને જાનહાનિને અટકાવવાનો હતો. વાહન ચાલકો દ્વારા વડોદરા શહેર પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી છે. તેમણે પણ અન્ય વાહન ચાલકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન પોતાની સુરક્ષા માટે સેફટી ગાર્ડનો ઉપયોગ કરે, હેલ્મેટ પહેરીને વાહન ચલાવે અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે. શહેર પોલીસની આ કામગીરીથી ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતોમાં ઘટાડો થશે અને તહેવારો સુરક્ષિત તથા આનંદમય બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ કમિશનર શ્રી વડોદરા સાહેબ નાઓના હુકમ માર્ગદર્શન હેઠળ હાલમાં જે ટ્રાફિક સુરક્ષા માસ શરૂ થઈ રહ્યો છે એ રોડ સેફટી મંથ અનુસંધાને જે કાર્યક્રમો કરવાના છે, જેમાં આગામી જે ઉત્તરાયણ આવી રહી છે એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને જે વાહન ચાલકો છે, સ્પેશિયલી ટુ વ્હીલર્સ, એ લોકોને ગળામાં દોરી ના આવી જાય એના માટે આ જે સેફટી રોડ છે એ બધાને પ્રતિક રૂપે લગાવી આપવાની અમે લોકોએ શરૂઆત કરી છે, કે જેના કારણે લોકો જાગૃત થાય અને જાતે પણ લગાવે. અને આપના માધ્યમથી એનજીઓઝને પણ હું આહ્વાન કરીશ કે તેઓ પણ આ મુહિમમાં જોડાય અને જે સુરક્ષા છે ટુ વ્હીલર્સ ચાલકોની, એમની સુરક્ષામાં વધારો થાય. સાહેબ, સવાલ એ પણ છે કે જે પ્રકારે સેફ્ટી ગાર્ડ તો લગાવી દેવામાં આવ્યું, પરંતુ એનો મતલબ એવું નથી કે ઓવર સ્પીડથી જવું. શું મેસેજ? એ વાત સાચી છે. મેઇન અમે વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે ઓવર સ્પીડિંગ છે, રોંગ સાઈડ છે, સિગ્નલ ભંગ છે, હેલ્મેટ નથી પહેરતા, આ બધા કારણોથી અકસ્માત વધી જાય છે. તાજેતરમાં એક બનાવ બન્યો જેમાં રોંગ સાઈડથી ઓવરટેક કરવામાં બનાવ બન્યો. રોંગ સાઈડથી ઓવરટેક કરવી એક જાતનું અકસ્માતનું આમંત્રણ છે. તો આપણા માધ્યમથી અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ તે પ્રમાણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ.